એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજુ સોલંકી જે હાલમાં જેલ હવાલે છે અને તેમનો દલિત સમાજ 15 તારીખે કૂચ કરવાના છે, એટલે કે આંદોલન કરવાના છે, જેમાં ગાંધીનગરમાં હર્ષ સંઘવીને મળ્યા ત્યારે કંઈક 12 માંગણી સ્વીકારી હતી। ત્યારબાદ સરકારે ચાલાકીથી કોઈ ગંભીર સમસ્યા ઊભી ન થાય, કોઈ બીજી સમસ્યા ન ઊભી થાય, કોઈ કેન્દ્ર લેવલે ઇફેક્ટ ન થાય, તેના માટે રાજુ સોલંકીજીની ધરપકડ કરવામાં આવી હતી કે આંદોલન ના કરી શકે, પરંતુ હવે દલિત સમાજ તો ભેગા થવાના જ છે તેવું વકીલે કહ્યું છે। બીજા આગેવાનો પણ છે, તેની લડાઈ ચાલુ જ રહેશે અને તેમના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે રાજુ સોલંકીની ધરપકડ કરવામાં આવી તેનું સાચું કારણ ગુનો તો છે જ, પરંતુ સરકારને બીક હતી કે જો રાજુ સોલંકી બહાર રહેશે તો રાજુ સોલંકી આંદોલનમાં હશે તો નવા આંદોલન કરી સરકારને હેરાન કરશે। જેમ તેમને મુસ્લિમ ધર્મ અપનાવવાનું આંદોલન કર્યું હતું તેવી જ રીતે કોઈ સમસ્યા ઊભી ન થાય, તેના કારણે ક્યાંક ને ક્યાંક તેમની ધરપકડ કરવામાં આવી હોય તેવું કારણ હોઈ શકે તેવું લાગી રહ્યું છે અને તેમના વકીલ પણ તેવું જ કહી રહ્યા છે। કારણ કે રાજુ સોલંકી ગુનેગાર તો છે જ, પરંતુ ગુસ્સી ટોકનો ગુનો 2019માં લાગુ થઈ ગયો હતો। ત્યારબાદ અત્યારે તેમની ગુનાની ફાઇલ પાછી ઓપન કરી ધરપકડ કરવામાં આવી, એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ તો મુખ્ય કારણ છે જ, પરંતુ જેલમાં ગયા સરકારને પણ એક ડર હતો કે રાજુ સોલંકીની ધરપકડ કરવામાં આવે, કારણ કે તેઓ આંદોલન કરશે તો સરકારને ગંભીર સમસ્યા ઊભી થશે। તેથી હવે પોલીસે 180 દિવસની માંગણી કરી છે ગુસ્સી ટોકના ગુના નિમિત્તે। હવે રાજુ સોલંકી 6 મહિના સુધી જેલમાં જ રહેશે, જેલમાંથી બહાર આવી નહીં શકે, તેમને જામીન પણ નહીં મળી શકે તેવું તેમના વકીલ કહી રહ્યા હતા। હવે આ કેસમાં તેમના ગણેશ ગોંડલના કેસમાં પણ 1-2 મહિના બાદ તેઓ જેલની બહાર આવી જશે તેવું જાણવા મળ્યું છે। તો તમને શું લાગે છે, ગુનેગાર રાજુ સોલંકી સાથે બરાબર વ્યવહાર થયો છે કે ખોટું થયું છે? નીચે કોમેન્ટમાં જણાવો તમારું મંતવ્ય, તમે શું કહેવા માગો છો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।